ઉત્પત્તિના બાઇબલના પુસ્તકમાં આદમને ઈશ્વર દ્વારા બનાવવામાં આવેલ પ્રથમ માણસ તરીકે રજૂ કરવામાં આવ્યો છે કે ઈશ્વરે માણસની રચના કરી અને એનું નામ આદમ પાડવામાં આવ્યું. આદમ નામ એ હિબ્રુ શબ્દ અદામા કે આદમા પરથી ઉતરી આવ્યું છે અને એનો અર્થ થાય છે જમીન અથવા પૃથ્વી. કારણ કે ઈશ્વરે આદમને માટીમાંથી બનાવ્યો હતો એટલે એનું નામ આદમ પાડવામાં આવ્યું. આજે આપણે જે ગુજરાતી ભાષામાં આદમી શબ્દ છે એ કદાચ અરબીમાંથી આવ્યો છે, આદમી કહેવાય છે, એટલે આદમી એટલે માણસ. એ આપણે આદમમાંથી આવેલો શબ્દ છે. આદમની વાર્તાની અંદર ઈડન ગાર્ડન એટલે કે એદનવાડીની વાત આવે છે અને ત્યાંથી આખી બધી ઘટનાઓ ત્યાં ઘડી જે ભજવાય છે એના વિશે ઉત્પત્તિના પુસ્તકમાં લખવામાં આવ્યું છે. એદનવાડી એ એક સ્વર્ગ જેવી જગ્યા હતી જ્યાં આદમ એની પત્ની હવા સાથે, ઈશ્વરની સાથે અને કુદરતની સાથે પણ સુમેળતાપૂર્વક રહેતો હતો. કુદરતની સાથે એટલે કે આજુબાજુનો ઝાડ, પશુ પંખીઓની સાથે એ સુમેળથી રહેતો હતો. આપણે જેમ અત્યારે ઉપદ્રવ કરીએ છીએ અને જે ધરતીને અસ્તવ્યસ્ત કરી નાખી છે કે ગ્લોબલ ક્લાઇમેટ અને એવા બધા શબ્દો આપણે સાંભળીએ છીએ, એવું નહીં. પણ આદમ બહુ સુમેળતાપૂર્વક ઈશ્વરની બી સાથે હતો અને એની આજુબાજુ જે હતું કુદરત એની સાથે પણ એ સુમેળતામાં રહેતો હતો. અને એ જ ઉદયનવાડીની અંદર પરમેશ્વરે એક સારું અને અનિષ્ટનું જ્ઞાન આપે એવા એક વૃક્ષની રોપ્યું હતું ને કીધું હતું કે આ ઝાડનું ફળ તમારે ખાવું નહીં. એટલે આદમ અને હવાને મનાઈ કરી હતી કે ભાઈ તમારે આને ખાવું નહીં. પણ એકવાર એક સર્પ આવે છે, એટલે કે શૈતાન આવે છે અને હવાને લલચાવે છે અને હવા આદમને એવું કહે છે કે આ ફળ ખાઈ લે, એનાથી કશું થઈ જશે નહીં. આદમ કહે છે કે ના, તો ના ખવાય, પણ એ આગ્રહ કરે છે હવા, અને પછી આદમ હવાની સાથે એ સંમત થઈને ફળ ખાય છે અને એને કારણે પરમેશ્વર ગુસ્સે થઈ જાય છે અને એઓને એદનવાડીમાંથી હાંકી કાઢે છે. અને એ રીતે આ પૃથ્વી પર જગતની અંદર પાપ અને મૃત્યુની શરૂઆત થઈ. આદમના આજ્ઞાભંગના આ જે ઇતિહાસ છે એ માનવ જગતના ઇતિહાસની એક મુખ્ય ક્ષણ કહી શકાય. કેમ કે એમાં આપણે જોઈ શકીએ છીએ કે કોઈ વ્યક્તિ સંપૂર્ણ હતી, જે નિર્દોષ હતી, એમાંથી એનું પતન થયું. અને આ વાર્તા જે ખ્રિસ્તી ધર્મમાં જે કહેવાય છે ઓરિજિનલ સીન, એટલે કે મૂળ પાપની શરૂઆત છે, માણસના મૃત્યુની વાત છે અને પાપની માફીની જરૂરિયાત જેવા ખ્યાલો જે આપણે ખ્રિસ્તી ધર્મમાં જાણીએ છીએ એની વિશે આ બધી એની મૂળ વાતની શરૂઆત તમે જુઓ તો ઈડનવાડી કે એડન ગાર્ડનમાંથી આ શરૂ થઈ અને એ આદમની અંદર આપણે આદમની વાતમાં જોઈએ છીએ. આદમ અને હવાની વાર્તાનો જો આપણે શાબ્દિક અર્થ લીધો કે ભાઈ ફળ ખાધું ને કેવી રીતે એ લોકોની સાથે એ લોકો પાપમાં પડ્યા ને એ બધું, પણ એ માનવ સ્વભાવ એટલે માનવ જીવનની જે બાબતો છે એની સાથે પણ એ સંકળાઈ જાય છે. જેમ કે માણસની અંદર લોભ લાલચ હોય છે, આજ્ઞાભંગ કરવાની વૃત્તિ હોય છે, કે અંગત પસંદગી કરવાની વૃત્તિ, એટલે કે ફ્રીવિલનો ઉપયોગ કરી પોતાને મન ફાવે એવું કરવાની ઈચ્છા જે આમાં દર્શાવવામાં આવે છે કે જેમ આદમ અને હવાએ કર્યું એવું હજુ પણ આપણે કરીએ છીએ. અને એને કારણે આ વાર્તા આપણું એ બાબત પર ધ્યાન દોરે છે કે સારું કયું શું છે અને નરસું શું છે. અને આ બંને વિશે આપણે એ પણ કહેવામાં આવે છે કે માણસ આ બધું કરી શકે છે કે નથી કરી શકતો, સારું ને ખોટું, એ દરેક બાબત પર એને એના વિશે સમજવાની કોશિશ આપણે કરી શકીએ છીએ કે નથી કરી શકતા. એને આપણને શું નૈતિક માર્ગદર્શનની જરૂર છે કે નથી. આની સાથે સાથે એ બાબત પર આપણું ધ્યાન દોરે છે કે નવા કરારની અંદર પણ આદમ વિશે વાત કરવામાં આવી છે અને એમાં પ્રભુ ઈસુને આદમની સાથે સરખાવવામાં આવ્યા છે. એને કહેવાનું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ છેલ્લા આદમ હતા. એ જેમ આદમ દ્વારા પાપ અને મૃત્યુ આ જગતમાં આવ્યા, જ્યારે પ્રભુ ઈસુના બલિદાન, મૃત્યુ અને પુનરુત્થાન દ્વારા પાપ અને મૃત્યુ ઉપર એમણે વિજય મેળવ્યો, એ દ્વારા આપણને તારણ અને મુક્તિ મળી. એટલે આદમ અને હવાથી જે શરૂ થઈ માનવ જાતનો ઇતિહાસ અને પ્રભુ ઈસુ સુધી આપણે જોઈએ તો આદમે મૃત્યુ આ જગતમાં લાવ્યો, જ્યારે પ્રભુ ઈસુ આ જગતમાંથી મૃત્યુને દૂર કરીને આપણને મૃત્યુ ઉપર વિજય આપ્યો. હવે મૃત્યુનો ભય આપણને નથી, પણ આપણને
ખબર છે કે મૃત્યુ એક સ્ટેપિંગ સ્ટોન છે, એક પગથિયું છે કે જેના દ્વારા આપણે અનંત જીવનના મેળવી શકીએ છીએ. અને એને માટે આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાનો છે કે જેણે મૃત્યુને હરાવ્યું છે અને આપણને પાપોની માફી આપે છે અને આપણને અનંત જીવન આપે છે.